જીનિંગ મિલનું ઉઠામણું જોવા મળ્યું છે। ખેડૂતોની મજૂરીની 200 કરોડથી વધુની રકમ ફસાઈ છે। ખેડૂતોને વાયદાઓ કરી તેમાં કપાસ લેવામાં આવ્યો હતો। જીનિંગને તાળા લગાવી સંચાલકો ફરાર થઈ ગયા હતા। ખેડૂતોને ખબર પડતા જીનિંગ પર દોડી આવ્યા। ખેડૂતો, દલાલો અને મજૂરોના જીન બંધ થતા નાણાં ફસાયા છે। જમવાની એ લોકોને કોઈ સમસ્યા નહીં આવે। બીજો એમની જે કોઈ રજૂઆતો હોય ખેડૂતોની હોય, વેપારીઓની અથવા મજૂરોની, જેના માટે આપણા પોલીસ ફરિયાદ જે નોંધાવી હોય તો એ તૈયાર છે અને જે કોઈ તપાસ હાથ ધરવાની જરૂર હશે એ હાથ ધરવામાં આવશે ને આના સિવાય જે લેબર કોર્ટ અથવા જે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવાની હશે એમાં પૂરેપૂરો સહકાર આપવામાં આવશે। ચોટીલા તાલુકાના ખેડૂત ભાઈઓને જે પરસેવાના ટીપા પાડી અને કપાસ લઈને જે જીનમાં આવેલ છે અને જે 5-7 દિવસની મુદત દઈ અને એવું ઓછામાં ઓછું 200 કરોડથી વધારે એટલું જે ચીટિંગ કરી અને ચોટીલાના ખેડૂત ભાઈઓનું યોગ્ય છે એના પ્રશ્નને હલ કરવા માટે મેં આવ્યો છું।